શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક નાનકડું પગલું પણ આખા સમાજને બદલવાની તાકાત ધરાવે છે? જામનગર શહેરમાં આવી જ એક પહેલ સાકાર થઈ, જ્યાં યુવાનોએ હાથમાં માર્કર લઈને કાગળ પર નહીં પણ પોતાના હૃદયમાં એક સંકલ્પ કોતર્યો. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આ ખાસ વિડીયોમાં, જ્યાં આજે અમે વાત કરવાના છીએ ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા યોજાયેલા ગ્રીન પ્લેજ બેનર અભિયાન વિશે. તારીખ 13 જૂન 2026 શનિવારની સાંજ. સ્થળ હતું જામનગરનું શ્રદ્ધાનું કેન્દ્ર બાલા હનુમાન મંદિર. સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન મંદિરે દર્શન કરવા આવતા સેંકડો નાગરિકો માટે આ સાંજ માત્ર ભક્તિની નહીં પણ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની પણ બની ગઈ. ટ્રસ્ટના સ્વયંસેવકોએ એક વિશાળ 6x1 ફૂટનું બેનર તૈયાર કર્યું, જેના પર લખ્યું હતું, હું જામનગરને સ્વચ્છ રાખીશ અને વૃક્ષો વાવીશ. બેનરની નીચે બાંધેલા સફેદ કાપડ પર જે પણ વ્યક્તિ આ સંકલ્પમાં જોડાવા માંગતી હતી તેણે પોતાની સહી કરી, અને એ રીતે દરેક હસ્તાક્ષર બની ગયો પર્યાવરણ બચાવવાના વચનનું પ્રતીક. આ અભિયાનને વધુ ગૌરવ અપાવ્યું ગોવા શિપયાર્ડના ચેરમેન શ્રી હસમુખ હિંડોચા, જામનગર વોર્ડ નંબર 5ના યુવા કોર્પોરેટર સુશ્રી મિથિલ મેડમ અને સામાજિક અગ્રણી શ્રી ગુલાબસિંહ જાડેજાની ઉપસ્થિતિએ. તેમણે પણ સહી કરી અને યુવાનોના આ પ્રયાસને પોતાનું સમર્થન આપ્યું. મિત્રો, આજે પર્યાવરણ બચાવવું એ વિકલ્પ નથી, જરૂરિયાત છે. વધતું પ્રદૂષણ, ઘટતા વૃક્ષો અને બદલાતું હવામાન, આ બધું આપણને કહી રહ્યું છે કે હવે પગલાં લેવાનો સમય આવી ગયો છે. અને આ જ વિચાર સાથે જામનગરના યુવાનોએ સાબિત કરી દીધું કે પરિવર્તનની શરૂઆત નાના પગલાંથી જ થાય છે. ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી જામનગરમાં સામાજિક અને પર્યાવરણીય ક્ષેત્રે અવિરત કાર્ય કરી રહ્યું છે. પાણી બચાવો અભિયાનથી લઈને વૃક્ષારોપણ સુધી ટ્રસ્ટ દરેક વખતે સમાજને જાગૃત કરવાનું કામ કરતું રહ્યું છે. અને આ ગ્રીન પ્લેજ બેનર અભિયાન ટ્રસ્ટની એ જ પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ છે. હું વત્સલ ગેલાણી, પીડીયુનો સ્ટુડન્ટ, ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટમાં CSSI ઇન્ટર્નશીપ કમ્પ્લીટ કરી રહ્યો છું. આ ગયા શનિવારે એટલે કે 13 જૂન 2026 બાલા હનુમાન મંદિર ખાતે અમે ગ્રીન પ્લેજ બેનર ઇવેન્ટ યોજાયું હતું. આ ઇવેન્ટ અંતર્ગત અમે એક મોટું બેનર લગાવ્યું હતું, જેમાં લખેલું હતું કે હું જામનગરને સ્વચ્છ રાખીશ અને વૃક્ષો વાવીશ. આ ઇવેન્ટ ખાલી બેનર રાખવા માટે પૂરતું નહોતું, પરંતુ લોકોના દિલમાં એક સંકલ્પ રોપવા માટે હતું. જ્યારે મેં જોયું કે નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી દરેક વ્યક્તિ ઉત્સાહથી બેનરની નીચે સહી કરી રહ્યા હતા, ત્યારે અમને લાગ્યું કે અમારી મહેનત સફળ રહી હતી. ગેસ્ટ તરીકે અમારે જેમ કે ગોવા શિપયાર્ડના ચેરમેન શ્રી હસમુખભાઈ હિંડોચા, વોર્ડ નંબર 5ના યુવા કોર્પોરેટર શ્રી મિથિલભાઈ માડમ અને યુવા સચિવના અગ્રણી એવા ગુલાબસિંહ જાડેજા જેવા વ્યક્તિઓએ આ ઇવેન્ટની શોભા વધારી હતી. આ અનુભવે મને શીખવ્યું હતું કે પરિવર્તન લાવવા માટે મોટા સંસાધનોની જરૂર નથી, પરંતુ સાચી નિષ્ઠાની જરૂર છે. ઓવરઓલ પબ્લિક રિસ્પોન્સ ખૂબ સારો રહ્યો અને આ ઇવેન્ટ एक सफल इवेंट रही थी. थैंक यू. जय हिंद, जय भारत. दोस्तों, मैं सिद्धार्थ पीडीयू का छात्र, जहाँ पे मैं अभी अपनी बीटेक की डिग्री कंप्लीट कर रहा हूँ. हम एज अ इंटर्न एंड वॉलंटियर ऑफ सीसीटी यानी चैतन्य चैरिटेबल ट्रस्ट, जहाँ पे हम अभी अपनी CSSI इंटर्नशिप कंप्लीट कर रहे हैं, जिसके अंतर्गत हमने हाल ही में शनिवार यानी 13 जून 2026 को बाला हनुमान जामनगर में एक इवेंट कंडक्ट किया था, जिसका नाम था ग्रीन प्लेज. जिसके दौरान हमारा इवेंट ग्रीन प्लेज जो हमने कंडक्ट किया बाला हनुमान के दिन, जिसका हमारा मूल उद्देश्य यह था कि लोगों के बीच ज़्यादा से ज़्यादा हम पर्यावरण के प्रति उनको जागरूक करें और उनके अंतर्गत पर्यावरण के लिए पर्यावरण का इम्पोर्टेंस और ये सब भी हमारे. हमने बाला हनुमान जगह इसलिए चूज़ करी क्योंकि बाला हनुमान जामनगर की प्रमुख और प्रख्यात जगह है, जहाँ पे अक्सर लोगों का आना जाना रहता है. इस इवेंट के अंतर्गत हमने ज़्यादा से ज़्यादा लोगों को प्रोत्साहित किया पर्यावरण के प्रति, जिसकी वजह से वह जामनगर में स्वच्छता बनाए रखेंगे. इस इवेंट के दौरान हमने ज़्यादा से ज़्यादा टेम्पलेट्स डिस्ट्रीब्यूट की और लोगों को प्रोत्साहित किया, जिससे वह हमारे इस इवेंट को आए और इस इवेंट के साथ हमारे साथ
इस इवेंट की वजह से हमारे साथ कंधे से कंधे मिलाकर जामनगर को स्वच्छ रखने की इस यात्रा में हमारे साथ रहेंगे। ऑर्गेनाइज करके हमें बहुत सारा सीखने को और जानने को मिला, और मैं चाहता हूं कि हम आगे जाके भी ऐसे कार्यक्रम ऑर्गेनाइज करें जिससे जामनगर स्वच्छ रहे। थैंक यू। जय हिंद, जय भारत।